સુરતમાં ઠેર ઠેર મોતની હાટડીઓ ખુલી હોય તે રીતે ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ છતાં આ પ્રકારની પ્રવૃત્તિઓ બે રોકટોક ધમધમી રહી હોય તેવું સામે આવ્યું છે. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગેસ રિફિલિંગ નેટવર્કનું અડાજણમાં પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા 21,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરતા આરોપીઓ લોકોના જીવને જોખમમાં મૂકતા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીપી BM ચૌધરીએ કહ્યું કે અડાજણ વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ધમધમતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે મૂળ રાજસ્થાનના વતનીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ઇન્ડિયન, ભારત સહિતની કંપનીના 11 જેટલા બાટલા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઈસમ છેલ્લા 1 મહિનાથી આ પ્રકારનો ધંધો કરતો હતો. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે LP સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એનો, એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે. જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા. જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ અત્યારે છેલ્લા 1 જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે.